હાય ગાઈસ, વેલકમ બેક અગેન. કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં છો. તો અત્યારે સહી દ્વારકામાં બીજો દિવસ છે, તો નાહી ધોઈને અત્યારે અમે પાછા દર્શન કરવા જઈએ છીએ. એન્ડ આજે કંઈક હશે એટલે રોડ છે ને બધા ખાલી કરાવે છે, એટલે વાહનો અત્યારે જાય છે. ઈદ છે કે જે બી હોય આજે બધું ખાલી કરાવે બધા પોલીસ વાળા. હા, ઈદ જ છે તો બધા રખડે કરે બધું. કાંઈ નહીં, ચલો અમે મંદિર જઈએ એન્ડ દર્શન કરીએ. ચલો. ડે 2 ઇન દ્વારકા. એન્ડ જો કેટલું હજી બી સવારમાં કેટલું પબ્લિક છે, અને વાગ્યા છે સવારના 7 વાગ્યા છે, અને હજી બી કેટલું પબ્લિક છે લાઈનમાં. જો અંદર તો વારો નહીં થતો દર્શન કરવાનું. જોકે અમે તો કાલે કરી લીધા મસ્ત દર્શન, આરતી બી લઈ લીધી હતી. શ્રદ્ધાળુ સુદામા સેતુ. એન્ડ કાલે થોડુંક બ્લોગમાં નહોતો, મેં કીધું સ્પેશિયલી આવી અને થોડુંક લઈ લઈ. આ લોકો કેમ બંધ કરી દીધો છે તે દિવસે મોરબીમાં આઈ થિંક ઓલું થયું હતું ને, થોડુંક બુલ તૂટી ગયો હતો ને એના હિસાબે. અને આ સાઈડથી આ રીતનો નજારો છે. મંદિર કઈ રીતે હોવું જોઈએ ખબર છે? એક ભવન હોવા જ ન જોઈએ, ખાલી ઓનલી મંદિર હોવું જોઈએ, દરિયા કાંઠો હોવો જોઈએ, એટલે એક નંબર મંદિર લાગે. મારું કેવું તો એ છે, તમારે શું કહેવાનું થાય છે? દ્વારકાવાળા તો આઈ થિંક જોતા હશે બ્લોગ એકાદા, તો તમે તમારી રીતે આમાં વખત થાય ને, આપણું ગવર્મેન્ટનું છે બધું, એટલે એ બધું આમાં હાલ જ રાખવાનું. અને હા, કાલે ઓલી રેસ્ટોરન્ટ માધવ રહે ને, હા માધવ રેસ્ટોરન્ટ ઉપર આખી કાચની છે, ત્યાં જમવા ગયા હતા. ના રીતના સવારનો માહોલ છે અત્યારે. જો એકદમ શાંત. હજી સનરાઈઝ તો થઈ ગયો, પણ આ મોટું વાદળ આડું આવી ગયું છે. આ બધા ફોટા ક્લિક કરે છે અહીંયા. તો અત્યારે ફોટા ક્લિક થઈ ગયા છે. અને અત્યારે કાલ સાંજે હું આવ્યો હતો ને, ગોમતી ઘાટ કહેવાય ને આપણું, તે હું આવ્યો તો જોવા, આટો મારો આવ્યો હતો. તો આજુબાજુવાળા બધા પાણીપુરી પકોડાવાળા બધા હોય ને, એ લોકો છે ને સાંજે તપેલામાં ધોતા હતા. સવારે બધા શ્રદ્ધાળુઓ જ્યારે આવે છે ને, તો એ બધા અત્યારે એમાં નાહી છે. એટલે આપણે ખાલી હાથ જ ધોયા હતા. હાથ ધોયો તો એમ લઈ ગયા, ચીકણા હાથ થઈ ગયા. હવે મતલબ આમ એમ જોવો કે ગંદકી જ થાય છે બધી, અમારે નેચરલ નથી કંઈ. આપણે એવું કંઈક કહેતા નથી, જેને જે કરવું કરે. હવે લાઈફ છે, બટ આપણો મારું કેવું બસ કેવું થાય ન કરે તો સારું. બાકી એની ઈચ્છા, આપણે ક્યાં રોજ આવવું છે, બરાબર? આપણે ક્યાંય રોજ રહેવું છે ને કરે, બરાબર? કાંઈ નહીં, ચલો પાછળની સાઈડ આ મંદિર છે, જો કેટલું સુપર લાગે નહીં? મેં કાલે ઓછામાં ઓછું જોયું ને, આથી દિવસમાં 7 થી 8 વખત ધજા બદલી. અને આ છેલ્લી ધજા હતી ને ત્યારે અમે અંદર જતા હતા, છેલ્લી ધજા બદલી ગઈ. અને પછી અમારે દર્શન કરવાનું આરતીના ટાઈમે જ અમારો વારો આવી ગયો કાલે. તો આ ડે 2 છે આજે અમારા દ્વારકામાં. તો કાંઈ નહીં, ચલો હવે જેમ જેમ તમને આગળ જઈએ એમ તમને વિડીયોમાં તમે કહીશું. ઓકે, તો ચલો. સવારમાં વાગ્યા છે હજુ 7:10 થઈ છે. આમ જુઓ નાવાવાળા જો માહિતી મૂકી છે. હા જો ચલો મંદિર સુધી નાવાવાળા છે બધા. માછલી વચ્ચે ઝીણી ઝીણી. માછલી શ્વાસ લેખ નો લે તો ખબર તો છે. રાધે રાધે. શિસ્તરું લાગે છે. ઓલી ગયા હતી ને એના હિસાબે બીજી મારવા આવે. એ બધાને મારે શું ક્યારેક ક્યારેક.
આ લોકો હે ને ઘઉંનો લોટ છે ને એને ગાયોને ખવડાવે. બે પોલીસ વાળા જો આ ગમતી ઘાટ કે પોલીસ પેલા કેવું મસ્ત હતું દરિયો, તો બધા ચીલ કરે બેઠા છે. તડકો ન હોય ને એટલે ઉપર હાથ રાખવા પડે ને. ऊपर चढ़ी जाइए. लड़ाई हो गई लड़ाई. ડે 2 ઇન દ્વારકા એન્ડ વાગ્યા છે 8:30 જેવું થવા એવું છે. તો અત્યારે ઇડલી સાંભાર મંગાવ્યો છે, 2 સમોસા મંગાવ્યા, કેમ કે હળવો ખોરાક કરવો પડે એમ છે. કેમ કે હવે બસમાં 10:30 નહીં 11:45 બસ છે, તો પછી થોડું ગડબડ ન થાય એટલા માટે ચાલો નાસ્તો બસ્તો કરી લઈએ. તો ગઈશ હોલ્લું છે દ્વારકા મંદિર, અને આ રોડ અમારી હોટલ હતી, અને આ રોડ છે બસ સ્ટેન્ડ. તો અત્યારે અમે ગઈ બસ સ્ટેન્ડ, અને 12 વાગ્યાની રિઝર્વેશન કરેલી છે. કે 10-10:30 જેવું થયું છે, રૂમ ચેકઆઉટ કરવો પડે એમાં. તો રૂમ ચેકઆઉટ કરી લીધું, અને દ્વારકાનું મંદિર એટલું મસ્ત હતું ને, એટલું મસ્ત હતું ને કે જો એમ થાય કે એમ જોયા જ રાખીને એમ થાય મસ્ત જોરદાર, કંઈ ઘટે નહીં. અને 11:45 અમારી બસ છે, તો અત્યારે અમે ગઈ છીએ 10 વાગ્યા છે. તો અત્યારે અમે જઈએ છીએ બસ સ્ટેન્ડ, ત્યાં જઈને રિલેક્સ કરી, થાક્યા પછી આરામ કર્યું. પણ મંદિર એટલે જો કાંઈ ઘટે નહીં. ચલો કાંઈ નહીં, બસ સ્ટેન્ડ જઈને મળીએ, અથવા બસ મળે ત્યારે મળીએ. ઓકે, તો ચલો. આપણી ટિકિટ છે 7. ચલો બસ મળી ગઈ છે, અને લક્ઝરી બસ બુક કરાવી છે. તો લેટ્સ બાય બાય દ્વારકા. ગરમી છે પણ હાલ કાંઈ વાંધો નહીં, જોઈ આવે. ચાલો ગઈ સામાન આ છે ને, આ તૂટી ગયું બરોબર, અહીંયા તૂટી ગયું છે. બે જગ્યાએ ત્યાં લબડતું હતું બરોબર, અહીંયા બરોબર કોકની નાળી પીડી હતી ને, તો લઈને આ છે ને બોટલ મૂકવાનું છે. અહીંયા આની આ બાંધી હતી ને તો થઈ ગયું સેફ ઝોન. કંઈ વસ્તુ રાખી તો રહે ને, મને તો અહીંયા બે પગી નડે ને, તે વસ્તુ થઈ ગઈ. એન્ડ આજે કેટલું મસ્ત છે, જોરદાર. દ્વારકાથી ઉપરે આઈ થિંક આ પહેલો હોલ્ટ છે, અને હોટલ છે ભારત. એન્ડ આ તો હાઈવે તો આઈ થિંક દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર ક્યાંય આ મેઇન હાઈવે. ઓકે, આમાંથી મંગાવ્યું છે કાજુ પુલાવ, 2 છાશ. આવે ત્યાં છે આ હોટલ છે. આવું જ લાગે છે. ત્યારે રહેते हो तो દિવસે જામનગર બસ સ્ટેન્ડ.
ચાલો નાસ્તો જામનગરના પ્રખ્યાત જામનગરી ઘૂઘરા નાસ્તો તાજો નાસ્તો તાજા ઘૂઘરા જામનગરના પ્રખ્યાત જામનગરી ઘૂઘરા જય સિંહ સિંહ જય સિંહ સિંહ જય સિંહ વચના રાજકોટ પછી જય સિંહ 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 ભલા ખરી સિંહ સોનલ ભેળ હાઉસ રાજકોટમાં તમે ભેળનું ક્યાંથી કરી નાખ્યું યાર